હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ આજે મોર્નિંગની શરૂઆત થઈ રહી છે ડાયરેક્ટ લાઇબ્રેરીથી. મોર્નિંગમાં જ આજે અમે લોકો આવી ગયા છે લાઇબ્રેરી રીડિંગ માટે. ફાઇનલી અત્યારે સૌથી પહેલાં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. એન્ડ એ પહેલાં અત્યારે જે લોકોની કમેન્ટ્સ આવી રહી હતી એમાં કોઈની કમેન્ટ્સ હતી કે આ મેદાન છે ક્યાં આવેલું છે જે અમે રનિંગ કરી રહ્યા છીએ. એ મેદાન રાજકોટનું કિશનપરા ચોકમાં રેસકોર્સની અંદર એથ્લેટિક સિન્થેટિકનું ગ્રાઉન્ડ છે. એન્ડ બીજી કમેન્ટ્સ છે ધ સિક્રેટ કરીને બુક્સ વિશે જે અશ્મિતાએ પૂછ્યું હતું. એમના માટે મેં કહ્યું હતું કે લાઇબ્રેરી પરથી તમને મળી જશે, બટ એમના માટે મેં વિડીયો અપલોડ કરતાં જ ભૂલી ગઈ છું. એમના માટે મેં કોમ્યુનિટી પોસ્ટ પર પોસ્ટ કરી દઈશ, કેમ કે લાઇબ્રેરીના નંબર બી કોઈએ માગ્યા છે. એમાં નંબર બી છે, તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. એન્ડ ધ સિક્રેટ બુક્સ માટે આઈ થિંક ત્યાં મળી જશે, બટ તમે એકવાર કોલ કરીને પૂછી લેજો એ બુક અવેલેબલ છે યા ફિર નહીં. જો અવેલેબલ હશે તો તમારે કોઈ બી તમે જ્યાં બી રહો છો કોઈ બી ગામમાં ત્યાં તમને છે કુરિયર દ્વારા મોકલી દેવામાં આવશે. એન્ડ ફ્રી ઓફ કોસ્ટ છે. તો એમનું જે મેં એડ્રેસ છે યા ફિર કોન્ટેક નંબર છે એ બધું છે. એન્ડ સ્કેનર વગેરે છે. ડાયરેક્ટ તમે વોટ્સએપ પર એ બુક્સનું નામ લખી એન્ડ પૂછી શકો છો એ બુક્સ વિશે. તો એ મેં કોમ્યુનિટી પોસ્ટ પર પોસ્ટ કરી એન્ડ નંબર વગેરે તમારા સુધી પહોંચાડી દઈશ. એન્ડ ત્યાર પછીની કોઈની કમેન્ટ્સ હતી કે હું સ્ટડી તો કરું છું પણ મારો આખો દિવસ લેક્ચર જોવામાં જાય છે, તો વિડીયો જોવા સારા યા સેલ્ફ રીડિંગ કરવું જોઈએ. પહેલાં તો તમે જે રીતે સ્ટડી કરી રહ્યા છો કે પૂરો દિવસ લેક્ચર જોઈ રહ્યા છો, તો રીડિંગ ક્યારે કરશો? તમે લેક્ચર જુઓ છો એ સારી બાબત છે, બટ જાતે રીડિંગ બી કરવું જોશે. જસ્ટ વિડીયો જોવાથી જો બધી વસ્તુ યાદ ન રહી જાય. એન્ડ ઘણી વસ્તુ છે તમે વિડીયો લેક્ચર જોતા હોય એમાં ન બી આપી હોય તો તમારે બુક્સ રીડિંગ કરવું જોઈએ. હેબિટ પાડો કે તમે ડેઇલી રીડિંગ કરો. એન્ડ એ રીતનું ટાઈમ ટેબલ શેડ્યુલ તમારું ફિક્સ કરો કે કલાક સમથિંગ તમે વિડીયો લેક્ચર જુઓ એન્ડ ત્યાર પછીની કલાક તમે રીડિંગ કરો. આ રીતે ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરી એન્ડ ત્યાર પછી લેક્ચર વગેરે અટેન્ડ કરવા જોઈએ, જેથી કરીને જોડે જોડે તમારું રીડિંગ છે એ બી થતું જાય. ફાઇનલી આજે અમારી મોર્નિંગની શરૂઆત ડાયરેક્ટ લાઇબ્રેરી પરથી જ થઈ છે. એન્ડ અત્યારે અમારું રીડિંગ બી થઈ ગયું છે સ્ટાર્ટ. મોર્નિંગથી મેં વ્લોગ શૂટ રૂમ પરથી ઓલરેડી નથી કર્યો, ડાયરેક્ટ લાઇબ્રેરીથી જ મેં વ્લોગ શૂટ કરી રહી છું. એન્ડ આ તરફ અત્યારે મારું રીડિંગ બી કરી દીધું છે સ્ટાર્ટ. અત્યારે સૌથી પહેલાં મેં મારું રીડિંગ કરીશ એન્ડ ત્યાર પછી મેં તમને મળીશ આગળ વ્લોગમાં. એ પહેલાં એક કોઈની કમેન્ટ્સ હતી કે તમે આ રીતે રીડિંગ કરો છો એન્ડ જોડે જોડે વ્લોગ બનાવો એન્ડ એમાં તમારો ટાઈમ છે વેસ્ટ નથી થતો. વિડીયો શૂટ કરવામાં, એડિટિંગમાં કેવું હોય છે કે રીડિંગ તો તમે ઓલરેડી કરવાના જ છીએ. સામે મોબાઈલનો કેમેરો જસ્ટ ચાલુ રાખીને મૂકવામાં ટાઈમ ક્યાંથી વેસ્ટ થવાનો છે. આ રીતે છે તમે વ્લોગ શૂટ કરી શકો છો. મેં બી એ જ રીતે કરું છું. જ્યારે અમે લોકો રીડિંગ કરીએ છીએ ત્યારે જસ્ટ મોબાઈલનો કેમેરો છે ઓપન કરીને સામે મૂકી દઈએ છીએ એન્ડ એ તો એમની જાતે જ શૂટ થઈ જવાનું છે. એન્ડ ત્યાર પછી જ્યારે એડિટિંગ કરવાનો ટાઈમ હોય છે કે મતલબ એડિટિંગમાં અડધી કલાક સમથિંગનો ટાઈમ લાગતો હોય છે. જ્યારે બી તમે ફ્રી થઈને ઇન્સ્ટા યુઝ કરો છો યા ફિર યુટ્યુબ, તો એમાં અડધી કલાક સમથિંગ તો ટાઈમ આમ જ વેસ્ટ થઈ જતો હોય છે. એમાં મારો ટાઈમ છે વેસ્ટ નથી થતો. એમની જગ્યાએ મારું રીડિંગ બી બેસ્ટ થાય છે એન્ડ રનિંગ બી. મને મારી પ્રિપરેશનમાં મેં જે વ્લોગ અત્યારે એડિટિંગ કરું યા ફિર શૂટ કરું એમાં મારો ટાઈમ કોઈ જ વેસ્ટ નથી થઈ રહ્યો. એન્ડ ટાઈમ ટુ ટાઈમ મેં આ બી શૂટ કરી શકો છો. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે વિડીયો શૂટ કરવો હોય, વ્લોગ બનાવવો હોય તો એમના માટે થોડી ટિપ્સ આપો, તો એ મેં છે આગળના વિડીયોમાં તમને જણાવીશ. સ્ટડી જોડે તમે આ રીતે જોડે જોડે યુટ્યુબ બી કરી શકો છો, વ્લોગિંગ કરી એન્ડ સ્ટડી વ્લોગ વગેરે અપલોડ કરી એન્ડ એક સારી ઇન્કમ બી એન્ડ સારા એક યુટ્યુબર બી બની શકો છો જોડે જોડે. જ્યારે તમે જોબ નથી કરી રહ્યા, એક ઇન્કમ જોઈતી હોય ત્યારે યુટ્યુબમાંથી તમે કરી શકો છો. ફાઇનલી અત્યારે મેં બી મારું સ્ટડી જોડે યુટ્યુબ કંઈક આ જ રીતે મેનેજ કરી રહી છું. ફાઇનલી અત્યારે રીડિંગ કરતાં કરતાં થઈ ગયો છે બપોરનો સમય. જઈશું ડાયરેક્ટ લંચ માટે. એન્ડ મોર્નિંગથી જે બી મારો ટાઈમ ટેબલ શેડ્યુલ હતું એ બી કમ્પ્લીટ. એન્ડ અત્યારે અમે લોકો આવી ગયા છે જમવા માટે એન્ડ જમી ફરી રિટર્ન થઈ એન્ડ આ તરફ અત્યારે અમારું રીડિંગ ફરી સ્ટાર્ટ કર્યું છે. મારી ફ્રેન્ડ રીડિંગ કરવામાં અત્યારે એટલી મશગુલ છે કે માથા પરથી સ્ટોલ બી ખોલી નથી, એ બી ભૂલી ગઈ છે. કોઈ નહીં, ચલો ફાઇનલી અત્યારે અમે લોકો રીડિંગ કરી દઈશું સ્ટાર્ટ. મોર્નિંગ ટુ નાઇટ આ જ રીતે ક્યારેક લાઇબ્રેરીમાં ઓલરેડી અમે લોકો લાઇબ્રેરીમાં મોર્નિંગથી આવે એન્ડ 5-6 વાગ્યા સુધી હોય છે. સાંજના સમયે ઓલરેડી ગ્રાઉન્ડ ચાલુ છે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે અત્યારે બી રનિંગ કરી રહ્યા છો. યસ, અત્યારે બી અમે રનિંગ સ્ટાર્ટ રાખ્યું છે, જેથી કરીને જે રનિંગ કરવાની હેબિટ છે બોડીને એ કન્ટિન્યુ રહે. ફાઇનલી રનિંગ બી અમારું સ્ટાર્ટ છે એન્ડ મોર્નિંગથી જ્યારે બી ફ્રી થાય ત્યારે અમે લોકો લાઇબ્રેરી જતા રહે છે રીડિંગ કરવા માટે એન્ડ 5-6 વાગ્યા પછી ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે.
સો મોર્નિંગ ટુ નાઇટ અત્યારે અમારા આ જ રીતે પસાર થઈ રહ્યા છે એન્ડ પ્રિપરેશન બી કંઈક આ જ રીતે ચાલી રહી છે. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા હતા જે મારા ડેઇલી રેગ્યુલર વ્લોગ લોંગ વ્લોગ નહોતા આવી રહ્યા એમના માટે કે તમે લોંગ વ્લોગ છે અપલોડ કરો. સો મેં ટ્રાય કરીશ કે મેં ડેઇલી કન્ટિન્યુ લોંગ વિડીયો છે અપલોડ કરી શકું. થોડું સ્ટડીના લીધે ડિલે થઈ ગયું હતું કે ટાઈમ ટુ ટાઈમ મેં વ્લોગ છે અપલોડ નથી કરી શકતી, બટ મેં ટાઈમ થોડો એડજસ્ટ કરી એન્ડ રેગ્યુલર વિડીયો અપલોડ કરી શકું એ ટાઈપ મતલબ ટ્રાય કરીશ. એન્ડ એમના માટે પહેલાંથી મારે શૂટ બી કરવો પડે છે. ઘણીવાર મેં વિડીયો શૂટ બી નથી કરી શકતી સ્ટડી એન્ડ રનિંગ માટે. સો ફાઇનલી આઈ વિલ ટ્રાય કે મેં ડેઇલી વિડીયો અપલોડ કરી શકું. સો ચલો, રીડિંગ તો અમારું કંઈક આ જ રીતે બેસ્ટ ચાલી રહ્યું છે. આઈ હોપ કે તમારા લોકોની તૈયારીઓ બી બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ જે લોકો આ વ્લોગ જોઈ રહ્યા છે ડેઇલી, એ કયા જિલ્લામાંથી કયા ગામથી એન્ડ શેની પ્રિપરેશન કરી રહ્યા છો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. એન્ડ કાલનો મેં વ્લોગ ચોટીલાવાળો અપલોડ કર્યો છે, એમાં કોઈની કમેન્ટ્સ હતી કે વોઇસ નથી આવતો. યસ, એમાં વોઇસ હતો બટ કોપીરાઇટ ક્લેમ આવવાના લીધે મેં મ્યુટ કર્યો છે. સો ફાઇનલી આઈ હોપ કે તમને લોકોને મારા બધા વ્લોગ સારા લાગી રહ્યા છે. બટ તમારી કોઈ બી કમેન્ટ્સ છે, મતલબ કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જ્યારે બી મેં તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે એમનો આન્સર અચૂક આપીશ, બટ જેન્યુન હશે તો મેં બધા વ્લોગમાં ઓલરેડી કહું છું. સો ફાઇનલી ચલો, અત્યારે મેં ફરી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં. એન્ડ અમુક તમારી જે આગળની કમેન્ટ્સ છે એમના બી આન્સર આપીશ આગળ વ્લોગમાં. એન્ડ એક કમેન્ટ્સ જે મારા રેગ્યુલર સબસ્ક્રાઈબર છે વંદના સોલંકી કરીને, એમની કમેન્ટ્સ હતી કે સવારે જલ્દી નથી ઉઠાતું, 2 થી 6 બપોરે રીડિંગ કરું છું, સાંજે 7 થી 9 એન્ડ રાત્રે 12 થી 2. તો શું આ બરાબર છે? રાત્રે 2 વાગે ઊંઘો છો? મતલબ તમે ક્યારે રીડિંગ કરો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે જે ટાઈમે રીડિંગ કરો છો એ ટાઈમે તમે ફ્રી માઇન્ડથી એન્ડ ફ્રેશ થઈને અને જે રીડ કરો છો એ તમને યાદ રહે છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. વહેલી સવારે જાગો યા નાઇટમાં તમે રીડ કરો એ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઘણા લોકો છે ફૂલ નાઇટ રીડિંગ કરતા હોય છે એન્ડ ઘણા લોકો છે મોર્નિંગમાં સવારે વહેલા જાગીને. એન્ડ તમે લખ્યું છે ઘરમાં છે બીજા ટાઈમે ઘણા કામ બી હોય છે. સો એ એડજસ્ટ કરીને તમે આ રીતે રીડિંગ કરી રહ્યા છો એ બેસ્ટ છે. એમાં ચેન્જીસ કરવાની કોઈ જરૂર નથી. તેમ છતાં તમને રીડિંગ કરવામાં આ સમય નથી બેસ્ટ લાગતો યા ફિર નથી ફાવતું તો તમે ચેન્જ કરી શકો છો. બટ તમે જ્યારે રીડ કરી રહ્યા છો એ સમયે ફ્રી માઇન્ડથી એન્ડ ફોકસથી સ્ટડી કરી શકો છો તો બેસ્ટ ટાઈમ છે. ટાઈમ ટેબલ શેડ્યુલ એવું જ ન હોવું જોઈએ કે મોર્નિંગમાં વહેલા ઉઠીને જ રીડ કરવું જોઈએ તો જ યાદ રહે, એવું કમ્પલસરી નથી. તમને નાઇટમાં રીડ કરવું ફાવે તો નાઇટમાં કરી શકો છો, મોર્નિંગમાં ફાવે તો મોર્નિંગમાં કરી શકો છો એન્ડ દિવસમાં જ્યારે બી ટાઈમ મળે ત્યારે બી રીડિંગ કરી શકીએ છીએ. સો આ રીતે એ કોઈ વસ્તુ માયને નથી રાખતી તમે મોર્નિંગ રીડ કરો છો યા રાત્રે. સો આ તમારું ટાઈમ ટેબલ શેડ્યુલ તમને કમ્ફર્ટેબલ લાગે છે તો બેસ્ટ છે. સો ફાઇનલી ચલો, અમારું રીડિંગ બી ફિનિશ અત્યારે એન્ડ બેગ વગેરે પેક કરી એન્ડ સાંજના સમયે તો ઓલરેડી ગ્રાઉન્ડ જવાનું હોય છે. સો અમે લોકો બી અત્યારે નીકળી જઈશું લાઇબ્રેરીથી સીધા ગ્રાઉન્ડ. સો ફાઇનલી થઈ ગયો છે સાંજનો સમય, મેં બી આવી ગઈ છું ગ્રાઉન્ડ. સો આ તરફ રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ અત્યારે મેં પહેલાં કરી રહી છું સ્કીપિંગ. સો રનિંગ ફિનિશ કરી એન્ડ રનિંગનો તો વિડીયો મેં શૂટ નથી કર્યો બટ થોડો વર્કઆઉટનો વિડીયો એન્ડ અત્યારે મેં સ્કીપિંગ કરીશ એન્ડ લાસ્ટ સ્ટ્રેચિંગનો વિડીયો છે મેં થોડો અપલોડ કરીશ કેમકે ડેઇલી મેં પૂરો વિડીયો છે અપલોડ નથી કરતી એન્ડ વ્લોગ જ પહેલાં તો પૂરો વ્લોગ છે મેં શૂટ નથી કરતી રનિંગ વર્કઆઉટ એન્ડ મોર્નિંગ ટુ નાઇટ. બટ કોઈની કમેન્ટ્સ હતી કે તમારું મોર્નિંગથી નાઇટનું સ્ટડી રૂટીન છે અમારી જોડે શેર કરો. સો આગળના વ્લોગમાં મેં આ રીતે શેર કરી રહી હતી તમારી જોડે, બટ હમણાં ટાઈમ થોડો મારું ટાઈમ ટેબલ શેડ્યુલ ચેન્જ થયું છે એમના લીધે મોર્નિંગ ટુ નાઇટનું શેડ્યુલ મેં તમારી જોડે શેર નથી કરી શકતી. બટ મેં ટ્રાય કરીશ કે એ રીતે બી મેં પહેલાંની જેમ જ વ્લોગ શૂટ કરી એન્ડ તમારી જોડે શેર કરીશ. સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ એન્ડ લાસ્ટ કરીશું સ્ટ્રેચિંગ. સો મોર્નિંગ ટુ નાઇટ આ જ રીતે સમય પસાર થઈ રહ્યો છે અત્યારે મારો. ફૂલ ડે રીડિંગ એન્ડ નાઇટમાં અત્યારે રનિંગ બી ચાલુ છે એન્ડ ક્યારેક મોર્નિંગમાં બી. સો આઈ હોપ કે તમારા લોકોની તૈયારીઓ બી બેસ્ટ ચાલી રહી હશે. સો ફાઇનલી ચલો, મેં બી કરીશ અત્યારે લાસ્ટ સ્ટ્રેચિંગ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. એન્ડ એક કમેન્ટ્સ કોઈની હતી કે અત્યારે વરસાદના લીધે અમારું રનિંગ છે સ્કીપ થઈ રહ્યું છે, રનિંગ નથી કરી શકતા. સો થોડા દિવસો છે યા ફિર થોડા મંથ છે, 1 થી 2 મંથ તમે સ્કીપ કરો તો ચાલે કેમકે હજી રનિંગને બહુ બધી વાર છે એન્ડ રનિંગ છે આપણું પાસ કરવા માટે 1 થી 2 મંથ કાફી છે. 1 થી 2 મંથની અંદર તમે 1600 મીટર કરી રહ્યા છો યા ફિર 5 કિલોમીટર એ કમ્પ્લીટ કરી શકાય છે. સો અત્યારે સ્કીપ કરી દો તો બી ચાલે.
સો અત્યારે અમે લોકો જે ટ્રેક ઉપર અત્યારે રનિંગ કરી રહ્યા છીએ, અહીંયા એથ્લેટિકનું ગ્રાઉન્ડ છે, સો એટલા માટે અમે કન્ટિન્યુ કરી શકીએ છીએ. તમારી જેમ અમે કાચા માર્ગ પર યા ફિર રસ્તા યા મેદાન પર કરતા હોત તો અમે બી રનિંગ છે કન્ટિન્યુ ન રાખી શકત. બટ અહીંયા એથ્લેટિક ગ્રાઉન્ડ છે એટલા માટે અમારું કન્ટિન્યુ છે. બટ તમે કન્ટિન્યુ ન કરી શકતા હોય તો છોડી શકો છો 1-2 મંથ યા થોડા દિવસો માટે, એન્ડ ત્યાર પછી કન્ટિન્યુ કરો તો બી તમારું ગ્રાઉન્ડ છે આરામથી ક્લિયર કરી શકશો. સો અત્યારે અમે જે એથ્લેટની અંદર રનિંગ કરી રહ્યા છીએ એટલા માટે અમારું કન્ટિન્યુ છે. સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ, લાસ્ટ સ્ટ્રેચિંગ, એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને લોકોને પસંદ આવ્યો છે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.